કેશોદમાં 35 દિવસના ઉનાળાના વેકેશન બાદ આજથી શાળાઓ ફરી શરૂ થતા વિદ્યાર્થીઓના કલરવથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું છે। શહેર અને તાલુકાની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ઉત્સાહભેર થયો છે। ખાસ કરીને ધોરણ 9 થી 12 માં પ્રવેશ પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે। કન્યા વિનય મંદિર કેશોદમાં જ અંદાજે 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે। વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નવા અભ્યાસ વર્ષની શરૂઆતને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। બીજી તરફ બુક સ્ટોલ અને યુનિફોર્મ દુકાનો પર પણ ભારે ભીડ જોવા મળી રહી છે, જે પાઠ્યપુસ્તકો અને શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે વાલીઓ ઉમટી પડ્યા છે। શાળાઓ શરૂ થતા સમગ્ર કેશોદમાં ફરી શિક્ષણની ચહલપહલ અને જીવંત માહોલ સર્જાયો છે। આ સાથે જ આજના સમાચાર અહીં પૂર્ણ થાય। હું જ્યોતિબેન રૂપાપરા, સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ પ્રિન્સિપાલ। આજ રોજ નવા સત્રની શુભ શરૂઆત થઈ ગઈ છે। સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કેશોદમાં વિધિવત રીતે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયો છે। ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં 12 સંખ્યાએ પ્રવેશ લીધો છે, તેમજ સામાન્ય પ્રવાહમાં 45 સંખ્યા જોવા મળેલ છે અને પ્રવેશ લીધો। હજી પણ સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ કાર્ય શરૂ જ છે, તેમજ ધોરણ 9માં 46 જેવી બહેનોએ પ્રવેશ લઈ લીધો છે। હજી પણ અવિરત પ્રવેશ કાર્ય શરૂ છે। આ પ્રથમ દિવસથી જ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ ગયો છે અને પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીની બહેનોનો ઉત્સાહ ખૂબ જ જોવા મળે છે। તમામ વિદ્યાર્થીની હાજરી પણ ખૂબ સારી નોંધાયેલી છે। ગયા વર્ષથી વિજ્ઞાન પ્રવાહની શરૂઆત થઈ અને હાલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ બહેનો માટે શિક્ષણ કાર્યનો પ્રારંભ થયેલો છે। આજરોજ ત્રણેય પ્રવાહમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા છે અને શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે, તેમજ આ ઉત્સાહ જળવાઈ રહે એવી શુભેચ્છા। Hello, I'm Sneha Chauhan, a student of Professor New Era Professor School. I'm a science student. Our vacation was, we enjoy our vacation very much. અમે ઘણી બધી જગ્યાએ ફર્યા છીએ। 30 દિવસનું વેકેશન હતું તો અમે બધાએ ખૂબ જ વેકેશનને માણ્યું છે। ઘણી નવી જગ્યાને એક્સપ્લોર કરી છે। અમે સાયન્સના સ્ટુડન્ટ છીએ તો અમે વિજ્ઞાન વિશે ઘણું બધું જાણ્યું છે અને અમારા જે નવા જે બધા સબ્જેક્ટ આવે છે PC, M+ ઇંગ્લિશ અને કોમ્પ્યુટર, એના વિશે પણ અમે ઘણું જાણ્યું છે અને બધી રીતના અમે એન્જોય કર્યું છે। અમારા મમ્મી પપ્પાને પણ હેલ્પ કરાવી છે અને મોટા થઈ ગયા છે તો ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પણ ઉઠાવી છે અને ઓનલાઈન જે કંઈ પણ કોર્સ આવતા હોય તેની અંદર જે ફ્રી ઇન્ટર્નશીપ થતી હોય છે એ પણ કરેલી છે। તો અમે આ પ્રોફેસર સ્કૂલ ઉપર ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કે અમે અહીંયાના સ્ટુડન્ટ છીએ અને અમને અમારા શિક્ષકો ખૂબ જ મહત્ત્વ આપે છે અને માર્ગદર્શન આપે છે। એ બદલ તમને બધાને